નમસ્કાર. આપણે બધા રોજબરોજ રસ્તા પર ટ્રાફિકનો સામનો તો કરીએ જ છીએ, નહીં? અને ક્યારેક ક્યારેક તો આ બધા નિયમો એકદમ બોજ જેવા લાગે છે. પણ સાચું કહું તો આ નિયમો ખાલી કાયદા નથી. એ તો એક એવી સિસ્ટમ છે જે આપણા બધાને, પછી ભલે આપણે ગાડી ચલાવતા હોઈએ કે રસ્તા પર ચાલતા હોઈએ, સુરક્ષિત રાખવા માટે બની છે. તો ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ. અને જો આ બધી વાત કોઈ હવામાં નથી હો. આ જે કંઈ પણ આપણે ચર્ચા કરવાના છીએ એ બધું ડ્રાઈવરો માટેની જે જરૂરી માર્ગદર્શિકાઓ છે એના પર જ આધારિત છે. આ એવા પાક્કા સિદ્ધાંતો છે જે આપણને શીખવે છે કે રસ્તા પર સુરક્ષિત રીતે કેવી રીતે રહેવું. ક્યારેય વિચાર્યું છે આના વિશે? આ સવાલ થોડો ગંભીર છે. રસ્તા પર આપણી માત્ર એક નાનકડી ભૂલ, એની કિંમત શું હોઈ શકે? બસ આ સવાલને મગજમાં રાખીને ચાલો આગળ વધીએ અને સમજીએ કે એવી ભૂલોથી આપણે કેવી રીતે બચી શકીએ. આજના જમાનામાં ટ્રાફિક એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને ઘણીવાર એ ખતરનાક પણ હોય છે. પણ કહેવાય છે ને કે દરેક સમસ્યાનું એક ઉકેલ હોય છે. તો હવે આપણે જે નિયમોની વાત કરીશું એ આ સમસ્યાના ઉકેલનો જ એક ભાગ છે. અહીંયા એક વાત સમજવા જેવી છે. આ નિયમો આપણને સજા કરવા માટે નથી બન્યા. ના, દરેક નિયમની પાછળ એક ચોક્કસ ભયને, એક જોખમને ટાળવાનો હેતુ છુપાયેલો છે. એટલે જ્યારે આપણે નિયમ પાળીએ છીએ ત્યારે આપણે આપણી અને બીજા બધાની સુરક્ષા કરી રહ્યા હોઈએ છીએ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. ડ્રાઇવિંગના કેટલાક એવા બેઝિક નિયમોથી શરૂઆત કરીએ જેની સાથે કોઈ બાંધછોડ ચાલી જ ન શકે. આ તો એ પાયાના સિદ્ધાંતો છે જે દરેક ડ્રાઈવરે જાણવા જ જોઈએ અને પાળવા પણ જોઈએ. આ નંબર જો 108 આ ખાલી એક નંબર નથી. આ કોઈના જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત હોઈ શકે છે. જ્યારે પણ રસ્તા પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે પોલીસની ગાડી દેખાય તો બીજું કંઈ પણ વિચાર્યા વગર તરત જ તેમને રસ્તો આપી દો. આપણો એક નાનો નિર્ણય કોઈનો જીવ બચાવી શકે છે. આ નિયમો સાવ સીધા-સાદા છે પણ એટલા જ જરૂરી છે. લાયસન્સ જોડે રાખવું, દારૂ પીને ગાડી ના ચલાવવી, સીટ બેલ્ટ પહેરવો. આ બધી નાની નાની બાબતો છે પણ કોઈનો જીવ બચાવી શકે છે. અને હા, ડ્રાઇવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ એ તો બિલકુલ નહીં. અને ગાડીમાં વધારે પડતો સામાન ભરવો એ પણ એક મોટું જોખમ છે. આ બધું ધ્યાન રાખવા જેવું છે. ઓકે, નિયમો તો જાણી લીધા, પણ વાત અહીંયા પૂરી નથી થતી. એ તો ખાલી પહેલું પગથિયું છે. હવે આપણે એ વસ્તુ પર ફોકસ કરીશું જે એક સારા ડ્રાઈવરને એક ઉત્તમ ડ્રાઈવર બનાવે છે. અને એ છે સતત સાવચેતી અને આજુબાજુ શું થઈ રહ્યું છે એની પૂરેપૂરી જાણકારી. સારું ડ્રાઇવિંગ એટલે ખાલી આગળ જોવું એવું નથી. એક સારો ડ્રાઈવર તો ગાડીના કાચમાં, આજુબાજુ બધી જગ્યાએ નજર રાખે છે. 360 ડિગ્રી અવેરનેસ જેને કહેવાય. એ આવનારા જોખમને પહેલેથી જ પારખી લે છે. હવે ઓવરટેકિંગની વાત કરીએ. અહીંયા બે રસ્તા છે. એક સાચો અને સુરક્ષિત, અને બીજો ખતરનાક જુગાર જેવો. જુઓ, જ્યારે આગળ બધું સાફ દેખાતું હોય, પૂરતી જગ્યા હોય અને આપણે ઇન્ડિકેટર આપીને ઓવરટેક કરીએ એ સુરક્ષિત છે. પણ કોઈ અંધ વળાંક પર કે સાંકડા પોલ પર ઉતાવળ કરવી એ તો સીધા અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે. પસંદગી તો સ્પષ્ટ છે, નહીં? આ કોઈ નિયમોની લિસ્ટ નથી. આ તો સારી આદતો છે જે આપણે કેળવવાની છે. આગળની ગાડીથી સેફ ડિસ્ટન્સ રાખવું, વળતા પહેલાં ઇન્ડિકેટર આપવું, વારંવાર અરીસામાં જોતા રહેવું, આ બધી આદતો જ આપણને એક જવાબદાર ડ્રાઈવર બનાવે છે. અને હા, સ્કૂલ કે હોસ્પિટલ પાસે હોર્ન ન વગાડવો અને ગાડી ધીમી ચલાવવી એ માત્ર નિયમ નથી, એ આપણી સમજદારી બતાવે છે. ચાલો હવે થોડી અલગ પરિસ્થિતિઓની વાત કરીએ. એવી પરિસ્થિતિઓ જ્યાં નિયમોનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જેમ કે રાત્રે ડ્રાઇવિંગ કરવું કે પછી રસ્તા પર ગાડી પાર્ક કરવી. આ બધી બાબતોમાં ખાસ ધ્યાન આપવું પડે છે. રાતના અંધારામાં છે ને, આપણી ગાડીની લાઇટ્સ જ આપણી ભાષા બની જાય છે. એ જ બીજા ડ્રાઈવરો સાથે વાતચીત કરવાનું સાધન છે. આપણે ક્યાં છીએ, ક્યાં જવાના છીએ, એ બધું લાઇટ્સથી જ ખબર પડે છે. આ બહુ જ સરળ પણ એકદમ કામના નિયમો છે. સામેથી કોઈ ગાડી આવતી હોય ત્યારે લાઇટ ડીમ કરી દેવી, એટલે કે ડીપરનો ઉપયોગ કરવો. આ એક નાનકડી વાત સામેવાળાને મોટા અકસ્માતથી બચાવી શકે છે. અને હા, આપણી ગાડીની બધી લાઇટ્સ બરાબર કામ કરે છે અને સાફ છે કે નહીં એ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. પાર્કિંગ કરવું એમાં શું મોટી વાત છે?
પણ સાહેબ, એને પણ સુરક્ષિત રીતે કરવાની એક રીત હોય છે. બસ આ 4 સ્ટેપ યાદ રાખવાના. પહેલાં ઇન્ડિકેટર આપો, પછી ગાડીને સાવ ડાબી બાજુ લઈ જાઓ, એ ધ્યાન રાખો કે બીજા કોઈને અડચણ ન થાય, અને જો રાતનો સમય હોય તો પાર્કિંગ લાઇટ ચાલુ રાખો. બસ આટલું જ. તો આટલી બધી વાતો પછી આપણે એક જ મુદ્દા પર પાછા આવીએ છીએ: વ્યક્તિગત જવાબદારી. એક જવાબદાર ડ્રાઈવર બનવાનો અર્થ શું છે? ચાલો સમજીએ. આ એક વાક્યમાં જ બધો સાર આવી ગયો. જ્યારે આપણે ડ્રાઇવિંગ સીટ પર બેસીએ છીએ ત્યારે આપણે ખાલી એક ગાડી નથી ચલાવી રહ્યા હોતા. આપણે આપણી અને રસ્તા પર ચાલી રહેલા દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી ઉઠાવીએ છીએ. અને યાદ રાખજો, સુરક્ષા કોઈ પાર્ટ ટાઈમ કામ નથી. એ એક કાયમી પ્રતિબદ્ધતા છે. પછી ભલે મુસાફરી 5 મિનિટની હોય કે 5 કલાકની, દરેક સફર, દરેક વળાંક, દરેક સમયે સુરક્ષા હંમેશા પહેલાં આવવી જોઈએ. તો અંતમાં બસ એક જ સવાલ: આ બધું જાણ્યા પછી આવતીકાલથી આપણે એક વધુ સારા અને વધુ જવાબદાર ડ્રાઈવર બનવા માટે શું અલગ કરીશું? આના પર જરા વિચારજો.